નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ફરી વખત ધોરણ 12 કોમર્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગત લેક્ચરની અંદર આપણે અંકુશના જે તબક્કાઓ છે, બરાબર, વચ્ચેના સંબંધો એની ચર્ચા કરી હતી. હવે આજે આપણે અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ, અહીંયા લખ્યું છે કે અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ, એના જે આપણે કહીએ ને સ્ટેપ, એ સ્ટેપ આજે આપણે સમજવાના છે. અને એ સાથે લગભગ આજનો પાઠ આપણો પૂર્ણ પણ કરીશું અને ચેપ્ટર નંબર 7 પૂર્ણ થશે. હવે એમની અંદર અંકુશ છે સર્વવ્યાપી અને સતત ચાલતી. જો આ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો કે અંકુશ એ સતત ચાલતી, સતત અને કેવી પ્રક્રિયા છે? સતત અને સર્વવ્યાપી, કે એનો બધા કાર્યો છે એનો વ્યાપ એમાં સમય કે, અને અંકુશ છે ને એ સતત ચાલે. તમે એક દિવસ બંધ કરી દો અથવા અમુક દિવસ એ કાર્ય ઉપર ધ્યાન ન રાખો તો એ કાર્ય યોગ્ય થતું નથી. એટલે સતત ચાલતી અને સર્વવ્યાપી પ્રવૃત્તિ છે કે આ એક કાર્ય છે. હવે એમની અંદર કે દરેક ધંધા કે એકમની આગવી વિશિષ્ટતાઓ હોય જ છે. અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એકસરખી હોય નહીં. જો દરેક એકમની અંદર અંકુશની જરૂરિયાત હોય, પણ દરેક ધંધાકીય એકમો છે ને એમાં એકસરખા અંકુશ ન હોય. એટલે એનો અર્થ એવો થાય કે જેવી જરૂરિયાત, જેવું કાર્ય, જ્યાં અતિ મહત્ત્વના કાર્યો કે જ્યાં માલ છે, કાચો માલ છે એ કિંમતી હોય, એનો બગાડ ખૂબ જ નુકસાન થતું હોય અથવા ખૂબ જ લોસ જતો હોય, એવા સંજોગોમાં એને શું કરે છે કે એની ઉપર વધારે અંકુશ રાખવામાં. જ્યારે અમુક સામાન્ય કાર્ય છે તો એની ઉપર આપણે કંઈ અંકુશ રાખવાની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે ટેકનિકલ ખામી સર્જાવાની શક્યતા વધારે હોય ને ત્યાં એકદમ કડક અંકુશ રાખવામાં આવે. જ્યારે અમુક એવા કાર્યો છે કે સામાન્ય, ત્યાં અંકુશનું પ્રમાણ છે ને ઘટાડી દેવામાં આવે, એટલે કે ક્રમે છે ઘટતું જાય, ઓછું હોય છે. હવે છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોમાં જોવા મળે છે. અને છતાંય અંકુશના એકમો જે છે, અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કાઓ, એ દરેક એકમમાં, નાનું એકમ છે તો એ ભલે એ પ્રમાણમાં છે, મોટું એકમ છે તો એ પ્રમાણમાં. હવે એના તબક્કાઓ, અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ કેટલા? 5 તબક્કાઓ અહીંયા આપણે ભણવાના છે. સામાન્ય એક નાનકડું ડ્રોઈંગ કરીને આપણે જોઈ લઈએ. અંકુશના તબક્કાઓ. હવે પહેલો જે તબક્કો છે એ ધોરણોની સ્થાપના કરવી. કે પહેલાં તો કંઈક તમે નક્કી કરશો ને ક્યાં ધોરણો, તો પહેલો જે અંકુશનો તબક્કો છે એ કયો છે? ધોરણોની સ્થાપના. નંબર 1. હવે ધોરણોની સ્થાપના, જેમની અંદર કે અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપનાથી કરવામાં આવે છે. કે જો અંકુશની શરૂઆત કે ધોરણોનું સ્થાપન થાય પછી જ એની શરૂઆત થાય. હવે ધોરણો કે પરમાણુ એક પ્રકારના માપદંડ છે. અને ધોરણો કે પરમાણુ શું છે? ધોરણો કે પરમાણુ એક પ્રકારના માપદંડ છે. કે ધોરણો કે પ્રમાણ કહો તો ભલે, અને ધોરણ કહો તો ભલે, પણ એ બંને શું છે? એક પ્રકારનું માપદંડ. તમારું માપદંડ હોય ને કે એટલી ઉંમર સુધીમાં લગભગ આપણે કહીએ ને કે પ્રાથમિક શિક્ષણ છે એ 0 થી 17 વર્ષ અથવા તો 12 વર્ષ સુધી, કે અમુક પ્રાઇમરી શિક્ષણ છે એટલે 12 વર્ષ સુધી. જ્યારે તમારી ઉંમર કે ભાઈ એ બાળક કે આપણે સગીર કહેતા, ખબર છે ધોરણ 11માં, તો એ સગીર વયનો ક્યાં સુધી કહેવાય? કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય એવા વ્યક્તિઓને સગીર વ્યક્તિઓ કહેવાય.
કે એ પુખ્ત ન ગણાય. અને પછી જ્યારે 18 વર્ષ પૂર્ણ કરે એટલે શું થાય છે? એ પુખ્ત વયનો બને છે. અને એવી રીતે એના માપધોરણ નક્કી કર્યા ને, યુવા અવસ્થા, તરુણાવસ્થા, અને આપણે કહીએ ને પ્રૌઢાવસ્થા ને વૃદ્ધાવસ્થા. અમુક ઉંમર જાય કે 10 થી 12 વર્ષ સુધી આપણે કહીએ કે આ ઉંમર છે એની બાલ્યાવસ્થા કહીએ. એમ આની અંદર પણ એક ધોરણના માપદંડ નક્કી કરેલો હોય કે એટલેથી એટલે સુધી હોય. કોઈ વસ્તુ છે તમને ખબર છે કે 1 કિલો વસ્તુની લઈ લો, માપ ગણીએ આપણે, તો પ્રવાહી વસ્તુ છે શેમાં મપાય છે? લીટરમાં. જ્યારે ઘન કે અમુક સામાન્ય બાબતો છે, વસ્તુઓ છે, શાખાંડ કે એ શેમાં મપાય છે? કિલોમાં. એને કોઈ લીટરમાં મપાતું નથી. હવે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. અંકુશનો આધાર શું છે ભાઈ? અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત આ એક સરળ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો. એટલે પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી જે તમે નિર્ધારણ કર્યું, પહેલેથી કાંઈ અગાઉથી નક્કી કર્યું, આપણે આયોજન કહીએ ને એવી રીતે ધોરણો મુજબ કામ થાય છે. હવે નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું અંકુશનું કાર્ય છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. જો અહીંયા આવી ગયું કે નિર્ધારિત ધોરણો કયા કયા પ્રકારના હોય? કે નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે બીજું કયું આવે? ગુણાત્મક. હવે તમે હાઉ મચ અને હાઉ મેની ઇંગ્લિશમાં જો ચોક્કસ ગણી શકાય ન ગણી શકાય એના માટે ઉપયોગ થાય, ખબર છે? પણ ઇંગ્લિશમાં નહીં, ઘણી વસ્તુ એવી છે કે જેને આપણે સંખ્યાત્મક, જેને ગણી શકાય, અને ગુણાત્મક એટલે એના ગુણો ખાલી અંદાજ તમે લઈ શકો. બાકીના આ જે ગુણાત્મક માહિતી છે ને ગણી ન શકે. આ ગુણ સંખ્યાત્મક છે ને સંખ્યા તમે ગણી શકો 1 થી 100, 1000, 10,000. હવે ત્યારબાદ આ ધોરણોને જેમને પાર પાડવાના છે તેઓની સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણો ભૌતિક પડતર, આવક, આવા ધોરણો છે ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે. જો આ કયા ધોરણો છે? કે ધોરણોની સ્થાપના એમાં થાય છે વગેરે પ્રમાણેનો સમાવેશ થાય છે. ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનના લક્ષ્યાંકો, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. જો આની અંદર ઉત્પાદનના લક્ષ્ય, ખર્ચનો લક્ષ્યાંક, નફાનો લક્ષ્યાંક, બરાબર, અને ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. આવા લક્ષ્યાંકોને લાંબા ગાળા કે ટૂંકા ગાળાના માટે તૈયાર કરવા. જે લક્ષ્યાંકો છે ને એ 2 પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. એક તો લાંબા ગાળાનું લક્ષ્ય હોય અને ટૂંકા ગાળાનું. ઘણા એવા છે કે તમને ટૂંકા ગાળામાં મૂડી પરત મળતી હોય છે, અને ઘણી મૂડી એવી છે કે તમને લાંબા ગાળેનો, માનો કે તમે પાક વાવો તો 6 મહિના કે વર્ષ દિવસમાં પાક ઉગી જાય, પણ તમે જે જમીન છે એ ખરીદી અને મિલકત બનતા કદાચ એના ભાવ વધતા સમયે વયો જાય. ઘણી વસ્તુ એવી છે કે લાંબા ગાળે તમને ફાયદો થાય, અને ઘણી વસ્તુના જે નાણાં છે તમને કેવી રીતે ટૂંક જ સમયમાં તમને પરત મળે. દલાલીનો ધંધો કરો, તમારું કોઈ રોકાણ ન હોય પણ તમને નફો મળી જાય ને તમારે જે નાણાં હોય. હવે ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. એ ખાસ ધ્યાન રાખજો કે ધોરણોની સ્થાપના ક્યાંથી થાય છે? કે ધોરણોની સ્થાપના ઉચ્ચ સપાટી થી થાય છે. હવે ત્યારબાદ અને થાય છે આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે, અને એના લક્ષ્યાંકો છે કર્મચારીઓને સમજાવવામાં આવે. ઉદાહરણ તરીકે તમે લઈ લો તો બાળકો છે, તમે છો 12મા ધોરણના વિદ્યાર્થીઓ, તો લક્ષ્ય તમને સમજાવવામાં આવે કે ભાઈ તમે એટલું તૈયારી કરો ને તો તમે કેટલા ટકા સુધી, 60%, 70% જેવી એવરેજ હોય, બરાબર. તમારું લક્ષ્ય શું છે? આપણે ગોલ લખાવીએ ને ઘણી વખત કે ભાઈ તમારો ગોલ શું છે 12મા ધોરણની અંદર કેટલા ટકા, તો એ લક્ષ્ય એને સમજાવો કે તમે લક્ષ્ય તો નક્કી કર્યું છે પણ એને સિદ્ધ કરવા શું કરવું પડશે, એટલો સમય તમારે રીડિંગ કરવું પડશે ને.
તમારી પાસે અમે વિદ્યાર્થીઓ પાસેથી લક્ષ્ય જાણતા હોઈએ છીએ તમારું લક્ષ્ય શું છે. કોઈ કે મારે CA થવું છે, કોઈ કે મારે BCom કરવું છે, કોઈ કે મારે ભણવું નથી, આવું કહેતા હોય ઘણા. લક્ષ્ય એનો એ છે કે મારે ધંધો કરવો, બિઝનેસ કરવો, કોઈ નોકરી કરવી છે. હવે કામદારોને લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે છે. અને જે કામદારો છે એ એનો લક્ષ્યાંક મેળવે છે કે ભાઈ અમારે શું કામ કરવાનું છે, અને લક્ષ્યાંક પૂરું કરવા શું કરે એ સતત કાર્ય કરશે, પ્રયત્નો કરે છે. હવે છે બીજું છે માહિતી સંપાદન. અહીંયા લખો, વાંધો નહીં, સમજાય છે. પહેલું બીજું કે માહિતી સંપાદન. હવે એમની અંદર મિત્રો કે આ તબક્કામાં થયેલા કાર્યને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. આ તબક્કામાં જે કામગીરી થઈ હોય ને એને વાસ્તવિક પરિસ્થિતિમાં ખરેખર શું છે ને, વાસ્તવિક પરિસ્થિતિ કહીને આપણે ઘણી વખત છે ને આપણે વાસ્તવિક પરિસ્થિતિની ખબર ન હોય, ખરેખર વસ્તુમાં શું છે, કઈ રીતે તૈયારી થાય છે, ખરેખર એની પરિસ્થિતિ આપણે ન જાણતા હોય. વાસ્તવિક સાચું શું છે ને એ આપણને ખબર ન હોય. આની અંદર વાસ્તવિક એટલે ખરેખર જે વસ્તુ હોય એ જણાવવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. તો આની અંદર માહિતી સંપાદન કેવી રીતે મેળવવામાં આવે છે કે અંગત નિરીક્ષણ, માહિતી સંપાદન આ બીજાનું છે, બરાબર. માહિતી દન. હવે એમાં અંગત નિરીક્ષણ, મૌખિક નિરીક્ષણ અને લેખિત નિરીક્ષણ દ્વારા એ સંપાદન થાય છે. આમાં અંગત નિરીક્ષણ, મૌખિક અને લેખિત નિરીક્ષણ દ્વારા માહિતીનું સંપાદન થાય છે. જો મેં રીતે આ મુદ્દા એટલા માટે લખું કે આવા મુદ્દા કદાચ તમને પૂછાઈ શકે અથવા આમાંથી ટૂંક માહિતી તમે તારવી શકો. હવે ત્રીજું છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી. કામગીરીનું માપન ત્રીજું છે, બરાબર. મુદ્દા નંબર 3 નું માપન ને આ જે છે અને એ અહીં આપણે સમજવાનું છે કે કામગીરીનું માપન ત્રીજો મુદ્દો. હવે એમની અંદર મિત્રો કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં. જો કામગીરીનું માપન પહેલાં તમે પૂર્વમાં અગાઉથી જે ધોરણો નક્કી કર્યા છે એ પૂર્વ નિર્ધારિત કે નિર્ધારણ કર્યું છે, નક્કી કર્યું છે એ મુજબ જ કાર્ય થાય છે કે નહીં તે અંગેનું કામગીરીનું માપન કરવામાં આવે છે. કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક બંને રીતે હોઈ શકે. આ જ રીતે આ માપન છે એ કઈ રીતે હોઈ શકે, અહીંયા છે એ જ રીતે કે સંખ્યાત્મક એ હોય અને ગુણાત્મક પણ હોઈ શકે છે. આ મુદ્દામાં કંઈ ખાસ ડિટેલ છે નહીં, કારણ કે ઉપરના મુદ્દામાં એને અમુક બાબતો છે એ સમાવિષ્ટ થઈ ગઈ. હવે નંબર 4 ઉપર છે કે કામગીરીનું માપન આવી ગયું. હવે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરી. હવે થયેલું કામ છે ને એને તમે જે ધોરણો સ્થાપિત કર્યા હતા એની સાથે એની સરખામણી કરવી, તુલના કરવી એમ કહેવાય ને આપણી ભાષામાં. કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે નીચે અંકુશના આ તબક્કામાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેની સ્થાપિત ધોરણો સાથે
સરખાવવામાં આવે છે કે અંકુશના તબક્કામાં ખરેખર થયેલી, અંકુશનો તબક્કો એટલે અંકુશ રાખ્યા દરમિયાન થયેલી કામગીરી જે છે કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે કે અગાઉના ધોરણો જે નક્કી કર્યા ને એની સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા નથી તે જાણી શકાય. આ ધોરણોથી શું થાય ખબર છે કે તમારું ધ્યેય છે એ કેટલા પ્રમાણમાં, તમને ખબર હોય 100% તમારું ધ્યેય હતું એમાંથી 30% જે છે એ ધોરણો મુજબ થયું નથી, તો એનો અર્થ એવો થાય કે 70% તમારા આયોજન મુજબ તમે અગાઉથી નક્કી કર્યું હતું એ મુજબ કાર્ય થયું અને 30% જે છે એ કાર્ય યોગ્ય થયું નથી. પણ તો એનો અર્થ એવો થાય કે 70% વધારે એટલે કે ધોરણો મુજબ સારું કાર્ય થયું, કારણ કે 70% છે, જ્યારે ધોરણો મુજબ જે કાર્ય નથી થયું એ એનું પ્રમાણ કેટલું છે 30%. આ નથી થયું, બરાબર. આ રીતે હવે એ મુદ્દાને ખાલી આપણે અહીંયા લખી દઈશું નંબર 4 ઉપર ખાલી કે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો, આ બાજુ દેખાઈશ ને, ધોરણો સાથે સરખામણી, બરાબર. જે અગાઉ નક્કી કરેલા જે એની સાથે એની સરખામણી કરવામાં આવે છે. હવે 5 નંબર ઉપર આવે છે સુધારાલક્ષી પગલાં. અને છેલ્લો મુદ્દો આપણો જે છે એ અહીંયા ઉપર લખવું છે, અહીંયા આપણે લખેલું છે એટલે કે સુધારાલક્ષી પગલાં. હવે છેલ્લે શું આવશે અંકુશની અંદર? વિચલનો જે કંઈ સુધારાલક્ષી લાગતું છે કે ફેર લાગતો હોય છે તો કાર્ય યોગ્ય નહીં થયું, એને સુધારાલક્ષી પગલાં તરીકે ઓળખવામાં આવે છે. સુધારાલક્ષી પગલાં. હવે જે છે એના સુધારાલક્ષી પગલાઓ જે છે એને આપણે સમજશું. તો એમની અંદર સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો. હવે એ સુધારાલક્ષી જે પગલાં છે એમની અંદર જે છે કે સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. તો સુધારાલક્ષી પગલાં જે છે પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો. આ તમે જાણો છો મિત્રો કે અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો, કે આયોજન અને અંકુશ એ કેવો છે? છેલ્લો તબક્કો છે. આયોજન છે શરૂઆતનો પ્રથમ તબક્કો છે. તો સુધારાલક્ષી પગલાં ક્યારે લેવામાં આવે કે એની ઉપર અંકુશ હશે અને અંકુશનો છેલ્લો તબક્કો એટલે સુધારાલક્ષી પગલાં. હવે એમની અંદર કે કાર્યનું મૂલ્યાંકન કરી સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવામાં સુધારાલક્ષી પગલાં. જો આમાં કાંઈ નવીન નથી, આ વારંવાર શબ્દ આવી ગયેલો છે કે અંકુશ દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે અને નિરીક્ષણ દરમિયાન કોઈ પણ વિચલનો કે ભૂલો જણાય તો એને શું કરવામાં આવે છે? ફરીથી પાછું કે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. હવે આ જે સુધારાલક્ષી પગલાં કેટલા છે કે 3 પ્રકારના. લક્ષી પગલાં કેટલા છે? 3 પ્રકાર. હવે આ જે 3 પ્રકાર છે ને એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો તમે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. આ સુધારાલક્ષી પગલાં છે, કેટલા પગલાં છે? 3. એ પહેલાં આપણે પહેલું જે છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. પહેલું જે પગલું છે કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. હવે ઘણી વખત એવું છે કે આપણે આપણા કાર્ય માટે સૂત્ર ફેરવી નાખીએ, જે સૂત્રથી દાખલો ગણાતો એ મુજબ થાય તો એ યોગ્ય ગણાય
નહીં, પરિસ્થિતિ એની રહેવી જોઈએ. માનો કે તમારી પાસે કોઈ યંત્રો, સાધનો કે ટેકનોલોજી છે, એના એ યંત્રમાં જ તે એ કાર્ય છે એ સુધારાત્મક કાર્ય કરવું. ઘણી વખત તમે એવું કરો છો કે જૂના યંત્રની જગ્યાએ નવું યંત્ર લાવી નાખો તો એમાં સુધારો આવી જ જવાનો છે. પણ એ વસ્તુ નથી કરવાની કે પરિસ્થિતિ જે છે એની પરિસ્થિતિમાં ફેરફાર કર્યા વગર આમાં સુધારો. હવે કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો તેમાં ફેરફાર, કે જો તમે પરિસ્થિતિ મુજબ ધ્યાન ધર્યું કે એને નિરીક્ષણ કર્યું અને પછી પ્રાપ્ત થયેલા વિચલનો એટલે કે ભૂલો જે છે એ ભૂલોને શું કરવાનું છે તમારે કે સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. અર્થાત પરિસ્થિતિમાં કે આ માટે જો સામાન્ય હોય તો એમાં કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો એને શું કહેવાય છે? પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. બીજો મુદ્દો છે કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. ફેરફાર કરી દૂર કરવા. પરિસ્થિતિની અંદર ફેરફાર કરવા અને વિચલનો દૂર કરવા. ઉદાહરણ તરીકે કોરોનાની મહામારીની અંદર પરીક્ષા લેવાની છે એ 100%ની વાત છે, પરંતુ પરિસ્થિતિમાં ફેરફાર કરવો કે પરીક્ષાનો જે સમયગાળો છે એ માર્ચ મહિનાની જગ્યાએ મે જૂન, અને પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર, કારણ કે પરિસ્થિતિ એવી છે કે આપણે વિદ્યાર્થીઓને બોલાવી શકતા નથી, તો આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય. એનો ફેરફાર કરીને તમારી પેપર સ્ટાઇલ બદલાવી, તમારો અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો, ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થઈ ગયો. એટલે કે હવે પરિસ્થિતિને અનુકૂળ ફેરફાર કર્યો, કારણ કે વિદ્યાર્થીઓને 1 વર્ષ દિવસ જેવું થવા આવ્યું સમથિંગ, તો એમની અંદર કોઈ પણ બાળકો શાળાએ આવી જ નહીં શક્યા અથવા બોલાવી જ શકીએ નહીં એવી કન્ડિશન હોય, તો હવે શું કરવું પડે છે કે હવે એમાં જણાય છે કે ભાઈ ફેરફાર કરવો પડે. એમ જ કીધું હોત તો ભાઈ માર્ચ મહિનામાં જ એક્ઝામ લેવી, 100 માર્કની લેવીને કોઈ પાઠે નથી કાપવા, તો સામે પરિસ્થિતિ તો જોવી જોઈએ ને. તો હવે પરિસ્થિતિ અનુકૂળ કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવતાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવા. હવે તમને ખબર જ છે કે દર વર્ષે જૂન મહિનાથી સ્કૂલો શરૂ કરતા અને ફેબ્રુઆરી સુધી ભણાવતા કે જાન્યુઆરી સુધી, અને પછી એની પેપર સ્ટાઇલ એટલો વર્ષ દિવસ સતત વિદ્યાર્થીઓને શાળાએ બોલાવતા. જ્યારે અભ્યાસક્રમ પૂર્ણ થાય છે, જ્યારે આ વર્ષે એક પણ દિવસ શાળાએ બાળકોને બોલાવી જ નથી શક્યા, આપણી ઓનલાઈન સિસ્ટમ જે છે એ શરૂ છે, તો ઓનલાઈનની અંદર તો વિદ્યાર્થીઓ કેટલુંક સ્કેચઅપ કરી શકે. એનો અર્થ એવો છે મિત્રો કે બધા જે સંપૂર્ણ વિડીયો જોઈ શકતા નથી, બધા પાસે આ ટેકનોલોજી ઉપલબ્ધ નથી, બધા પાસે આ પ્રકારની વ્યવસ્થા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એના અનુસંધાને બધાને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ મુદ્દાઓમાં ફેરફાર કર્યો હશે. અને શક્યતા કે અત્યારે એક્ઝામનો ટાઈમ તો આવી ગયો, ઓલરેડી ડિસેમ્બર તો વહી ગયો, જાન્યુઆરીના 2-5 દિવસો વહી જાય, તો હજી સ્કૂલો ખોલવાની કોઈ વાત નથી. તો બોર્ડે એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે, તો એ નક્કી કરી દીધું કે ઓનલાઈન અભ્યાસક્રમના આધારે કદાચ સ્કૂલ ખુલે કે ન ખુલે, અનુકૂળતા ન મળે તો પણ તમારી એક્ઝામ લેવાની છે, એમાં પેપર સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે, તમારા પાઠ જે છે એ ઓછા કરી દીધા છે, અમુક મુદ્દાઓ કટ કરી દીધા છે, અને વ્યવસ્થા એવી ગોઠવી છે કે ક્લાસમાં 30ને બેસાડતા ત્યાં 15ને બેસાડવા, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં ફેરફાર કર્યા છે. હવે ત્યારબાદ છેલ્લો મુદ્દો કે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. માં ફાર કરી નવા ધોરણો સ્થાપવા. મિત્રો કદાચ વિડીયોમાં ક્લિયરિટી આવે કે ના, અમુક વસ્તુ તો તમારી ટેક્સ્ટ બુકમાં છે, અને અહીંયા છેલ્લે લગભગ વિડીયોની અંદર આખો બોર્ડ વર્ક છે ને, અહીંયા એવી રીતે પોઝ કરી અને તમે જોઈ શકો, આ મુદ્દા વાઇઝ તમે સરળતાથી સમજી શકો. એટલે એવું ન રાખતા કે ભાઈ દર વખતે, કારણ કે મુદ્દા આપણે પૂછતા નથી, જ્યાં સુધી આપણો લેક્ચર પૂર્ણ ન થાય ત્યાં સુધીની બધી માહિતી છે એ અવેલેબલ હોય છે. હવે સ્થાપિત ધોરણો સતતપણે
સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા અને તેમાં ફેરફાર કરવા જરૂરી બને. ઘણી વખત તમે ધ્યેય નક્કી જ કર્યો છે, તમે પદ્ધતિ જ નક્કી કરી છે, પણ એ વારંવાર નિષ્ફળ જતી હોય તો, એકમની અંદર એ પ્રમાણે કાર્ય થતા જ ન હોય તો, એ પ્રમાણે ઉત્પાદન થઈ શકતું ન હોય, અથવા તો એ પ્રમાણે ઉત્પાદનમાં પહોંચી વળતા ન હોય, અથવા એ પદ્ધતિ મુજબ કાર્ય કરવાથી યોગ્ય પ્રમાણમાં નફો નહીં, ખર્ચ વધે, નફો ઓછો થાય, તો શું કરવું પડે છે? એમાં ફેરફાર કરવા પડે છે. તેમાં ફેરફાર જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. આવા જે સંજોગો બને ને ત્યારે જે સ્થાપિત ધોરણો છે, બરાબર, એમાં ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. કે પહેલાં અગાઉથી નક્કી કર્યું હતું એ જે ધારા ધોરણો છે એમાં ફેરફાર કરી, તમને ખબર છે પેપર સ્ટાઇલ શિક્ષણ પદ્ધતિમાં નક્કી કર્યું હતું કે આમાં ફેરફાર ન થઈ શકે, પણ છતાં સંજોગો વસ્તા ઘણી વખત ફેરફાર થાય છે ને. કલમો છે, કાયદાઓ છે, અથવા તો જે રૂલ્સ છે, નિયમો છે, એમાં ફેરફાર થાય છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરો. ઘણી વખત એવું થાય છે સારું જ તે યોગ્ય પદ્ધતિ જ ચાલે છે, સારા પરિણામ મળે, છતાંય હજી સારા પરિણામો આવે એમના માટે નવા ધોરણોને જે ધોરણો છે એ સ્થાપિત ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. આમ અંકુશ કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી, અને આવી રીતે આમ અંકુશ કાર્ય માત્ર વિચલનો શોધવાનું નહીં, પરંતુ શું કરે છે? એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. અને પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. હવે અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. જો આ તમને પૂછે અંકુશ કેવી પ્રક્રિયા છે, વિકલ્પમાં કે તો છેલ્લે આપણે એક જવાબ તરીકે પણ લખી લઈએ કે અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. મિત્રો, આ સાથે ચેપ્ટર નંબર 7ની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરીશું. આ ચેપ્ટર આખું જોજો. આની અંદર 7 માર્કનો ગુણભાર છે, તો તમે ધ્યાનથી વાંચી અને યોગ્ય રીતે એની તૈયારી કરો એવી હું આશા રાખું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.